નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ધોરણ 8ના ચેપ્ટર 8 બેઝિક પદાવલી અને નિત્યસમ ચેપ્ટરનો આ ટેક્સ્ટ બુક પાર્ટ નંબર 5 છે. અગાઉ આપણે ચોથા પાર્ટમાં 8.2 સ્વાધ્યાય શીખી ગયા. થિયરીનો પોઈન્ટ એમ છે કે 8.4નો એક પદીનો બહુપદી સાથે ગુણાકાર, એક પદવાળાનો બહુપદી એટલે એકથી વધારે હોય એવા પદ સાથે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો થાય છે. તો કે જે પદાવલીમાં બે પદ હોય તે પદાવલીને દ્વિપદી કહેવાય છે. 3 પદ હોય તો ત્રિપદી. આ જ પ્રમાણે આગળ વ્યાપક સ્વરૂપ જોઈએ તો એક કે તેથી વધારે પદ હોય કે જેના સહગુણક શૂન્ય ન હોય તો તેને બહુપદી કહેવાય છે. હવે એક પદીનો દ્વિપદી સાથે સૌથી પહેલાં ગુણાકાર શીખીએ. હવે આપણે એક્ઝામ્પલ આપ્યું છે. આ એક પદી કોણ છે? 3x. એનો ગુણાકાર કેની સાથે કર્યો? દ્વિપદી 5y + 2. તો જુઓ 3x ગુણકમાં 5y + 2 આ રીતના આપેલ છે. તો 3xનો ગુણાકાર 5y સાથે થશે આ રીતના 3x ગુણકમાં 5y. બરાબર. પછી શું નિશાની છે? પ્લસની, તો પ્લસ. હવે 3xનો ગુણાકાર થશે +2 સાથે એટલે 3x ગુણકમાં 2. હવે સહગુણકનો ગુણાકાર બેનો 5 3 15. ચલ શું છે? x ને y, તો xy વત્તા અહીંયા 3 2 6x. તો આ આપણો આન્સર આવ્યો. રેડી? દેખાય છે? એ જ રીતના આપણે અંકમાં જોઈએ તો 7 × 106 છે. તો 106 એટલે શું? તો 106 એટલે આપણે કહી શકીએ 100 + 6 ક્યાં દર્શાવ્યું આપણે. તો 7નો ગુણાકાર 100 સાથે વત્તાની નિશાની અને 7નો ગુણાકાર 6 સાથે છે. તો 7 × 100 એટલે 700 થયા, વત્તાની નિશાની 6 7 ને 42. 700 + 42 એટલે 742 આપણે આન્સર મળ્યો. એ જ રીતના એક માઇનસવાળો દેખાડ્યો છે 38 છે. બરાબર. તો 38 એટલે માઇનસનો ઉપયોગ કરીને 40માંથી 2 બાદ કરીને એટલે 38 થઈ ગયા. તો 7 ગુણકમાં 40. પછી આ માઇનસની નિશાની 7 ગુણકમાં 2. તો 7 4 28. 7 4 28 પાછા લગાડ્યું મીંડું 280 થયા. માઇનસની નિશાની 7 2 ને 14. 280માંથી 14 બાદ કરી એટલે 266 જવાબ આવે છે. આ જ રીતના -3x ગુણકમાં -5y + 2 એનો આપણે ગુણાકાર કરીએ. -3x ગુણકમાં -5y + 2 શીખી લેજો. જોજો એક પદનો દ્વિપદી સાથે ગુણાકાર. હવે -3x છે ગુણાકારમાં -5y પ્લસની નિશાની. -3x નો ગુણાકાર 2 સાથે થશે. -3x ગુણકમાં 2. આ 2 માઇનસ હોય ને તે પ્લસ થઈ જાય. 5 3 ને 15xy. 5 3 ને 15. 2 માઇનસ હતા તો પ્લસ થઈ ગયા. એ વત્તા કૌંસમાં 1 માઇનસ હતું માઇનસ રહેશે. 3 2 6 પણ કેવા -6x. હવે કૌંસ ખોલીએ એટલે 15xy ± -6x એટલે 15xy - 6x. અહીંયા જવાબ આપણે મળી ગયો. એ જ રીતના આપણે આ પ્લસવાળા તો શેલા છે? 5xy ગુણકમાં y² કર્યો વત્તાની નિશાની 5xy ગુણકમાં 3 એ બીજું પદ. હવે 5xy અને yની કેટલી ઘાત થશે? અહીંયા 2 ઘાત. આધાર સરખો ગુણાકાર નિશાની ઘાતનો સરવાળો એટલે yની 2 + 1 એટલે 3 ઘાત થઈ ગઈ વત્તાની નિશાની 5 3 ને 15xy જે આપણે આન્સર મળી ગયા. ત્યારબાદ નેક્સ્ટ એક અહીંયા દાખલો આપ્યો છે કે દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર આગળ પાછળ લખી શકાય. બરાબર. તો એમાં પણ એમ જ છે. જો 3x નો ગુણાકાર 5y સાથે છે, અથવા તો તમે આગળ પાછળ લખી શકો ગમે એ રીતના. તો જવાબ તો આન્સર એ જ આવશે એમ કહે છે. અહીં એમ દર્શાવવા માંગે છે. શું કામે?
ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે છે. આ એ હોય, આ બી છે, તો બી ગુણ્યા એ કરો કે એ ગુણ્યા બી કરો, બે જવાબ તો સમાન આવે છે. પછી એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. એ કાંઈ પ્રયત્ન કરો ને આપણે દાખલા આપ્યા છે, આપણે ગણીએ, બરાબર. પછી આપણે આગળનો પોઈન્ટ લઈએ. આ પહેલો દાખલો છે અહીંયા 2x કૌંસમાં 3x વત્તા 5xy. તો આપણે 2xનો ગુણાકાર 3x સાથે થશે આપેલા, બરાબર. પ્લસની નિશાની 2xનો ગુણાકાર થશે 5xy સાથે. હવે 3 2 ને 6, એક્સની કેટલી ઘાત? 1 ને 1 2 ઘાત, એક્સનો વર્ગ થઈ જશે, વત્તા 5 2 10, એક્સની કેટલી ઘાત થઈ જશે? 2 ઘાત, એટલે 10 એક્સનો વર્ગ વાય. આ પહેલાંનો આન્સર આવી ગયો. બીજો દાખલાનો આન્સર આપણે અહીંયા લખેલ તો છે, બરાબર. આપણે રકમ તો લખેલ છે, આન્સર અહીં લખવા માંડીએ આપણે. એ વર્ગનો ગુણાકાર કેની સાથે થશે? 2ab સાથે, માઇનસની નિશાની. એ વર્ગનો ગુણાકાર 5c સાથે. હવે જુઓ 2, પછી એની 2 ઘાત અને અહીં 1 ઘાત છે, એટલે એની 3 ઘાત બી ઓછા અહીંયા તમે જુઓ તો 5 તો 5 1 5, એ વર્ગ સી. આ આપણે એનો બંનેનો આન્સર મળી ગયો, પહેલાંનો અને આ બીજાનો. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો એક પદી છે એનો ગુણાકાર ત્રિપદી એટલે કે 3 પદ સાથે. તો 3p ગુણ્યા 4pનો વર્ગ વત્તાની નિશાની 3p ગુણ્યા 5p વત્તાની નિશાની અને 3p ગુણકમાં 7. આટલું થઈ ગયું. હવે 4 3 12, પીની 1 અહીં ઘાત છે, એટલે 2 વત્તા 1 એટલે 3 ઘાત થઈ ગઈ, વત્તા 5 3 15, પીની 1 ને 1 2 ઘાત થઈ ગઈ, વત્તાની નિશાની 7 3 21 પી. આપણે એનો આન્સર મળી ગયો, બરાબર. હવે પ્રયત્ન કરોમાં આપણે એક આપ્યું છે, આપણે અહીંયા લખીએ કે 4pનો વર્ગ વત્તા 5p વત્તા 7 ગુણકમાં 3p. હવે 3pનો ગુણાકાર 3 પદ સાથે થશે, એટલે 4pનો વર્ગ ગુણકમાં 3p વત્તા 5p ગુણ્યા 3p વત્તા 7 ગુણ્યા 3p. 4 3 12, પીની 2 ઘાત ને 1 ઘાત છે, એટલે પીની 3 ઘાત થશે, વત્તાની નિશાની 5 3 15, પીનો વર્ગ થશે, કારણ કે 1 ને 1 કેટલી થઈ જાય? 2 ઘાત, એટલે પીનો વર્ગ વત્તા 7 3 21 પી. આપણે એનો આન્સર મળી ગયો. આન્સર. ઉદાહરણ નંબર 5. આપેલ પદાવલીનું સરળ સ્વરૂપ આપો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. તો પહેલી પદાવલી છે આપણે, બરાબર, અને કિંમત મેળવવાની છે. એક્સ બરાબર 1 કિંમત છે. તો પહેલાં આપણે આ રીતના પદાવલી લખવાની. એક્સ પછી એક્સ ઓછા 3 વત્તા 2. હવે એક્સનો ગુણાકાર એક્સ સાથે થશે અને એક્સનો ગુણાકાર ઓછા 3 સાથે થશે, એટલે શું થશે? એક્સનો વર્ગ ઓછા 3x વત્તા 2. એ આપણે શું મળ્યું? અહીંયા સમીકરણ મળ્યું, પદાવલી મેળવીએ, બરાબર. આ પદાવલીની અંદર આપણે શું મૂકશું? 1. એક્સની જગ્યાએ શું મૂકશું? 1. એક્સની જગ્યાએ મૂકીએ 1. અહીંયા 1. 1નો વર્ગ તો 1 જ થશે. અહીંયા -3 ગુણ્યા 1 એટલે -3 વત્તા 2, એટલે 2 વત્તા 1 એટલે 3. એમાં 3 બાદ કર્યા એટલે 0 આપને જવાબ મળશે. બીજી પદાવલી છે આપણે, એમાં શું કરશું? 3y નો 2y સાથે ગુણાકાર એટલે થયો 6y વર્ગ. પછી 3y નો ઓછા 7 સાથે ગુણાકાર, 3 7 ને 21, માઇનસ છે અહીંયા -21y એ મળી ગયા. પછી -3નો ગુણાકાર y સાથે એટલે -3y અને -3નો ગુણાકાર -4 સાથે, બે માઇનસ એટલે પ્લસ થઈ જાય, 4 3 ને 12 અને -63 એમના એમ,
બરાબર. હવે શું થશે? 6y વર્ગ એમનો, પછી 21y ને ઓછા 3y, ઓછે ઓછું વત્તા મોટા આંકડાની નિશાની, માઇનસ 21માં 3 ઉમેરીએ એટલે 24y, અહીં 63માંથી 12 બાદ કરીને એટલે -51, એટલે આપણે પદાવલી મળી ગઈ. એમાં વાયની જગ્યાએ આપણે મૂકવાનું છે -2, તો 6 પછી y છે ને અહીંયા -2 કૌંસ ઉપર વર્ગ, -24 વાયની જગ્યાએ -2 અને -51. હવે 2નો વર્ગ શું થાય? 4. અહીંયા ઓછા થઈ ગયા વત્તા 24 ગુણ્યા 2 એટલે થયા 48 અને 6 4 24 થયા -51. 24 ને 48નો સરવાળો કરેલા આવ્યા 72, 72માંથી 51 બાદ કરેલા આવ્યા 21. ઉદાહરણ નંબર 6, સરવાળો કરો. બરાબર. હવે આવશે સરવાળો કરો. 5 એ પેલો છે 5m કૌંસમાં 3m ઓછા m અને 6mનો વર્ગ ઓછા 13m, એનો સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે પદાવલી વિસ્તૃત સ્વરૂપ આપી દઈએ આપણે. તો 5m ને 3 એટલે કેટલા થયા? 5 તેરી 15 m, 15m થઈ ગયા, માઇનસ 5mનો વર્ગ એટલે આપણે જવાબ મળી ગયો. આ શું મળ્યું? 15m ઓછા 5mનો વર્ગ. હવે આમાં ઉમેરવાનું છે આ, બરાબર, અને કરવાનું છે સરવાળો. તો 6mનો વર્ગ કયો છે? પ્લસ છે, તો પ્લસ 6mનો વર્ગ, આ માઇનસ 13m. હવે તમે જુઓ 6માંથી 5 જાય એટલે 1, તો mનો વર્ગ મળ્યા આપણે, અને 15માંથી 13 જાય એટલે 2 પ્લસ રહેશે, પ્લસ 2m, 2m થયા પ્લસ. ત્યારબાદ પ્રથમ પદાવલી અને બીજી પદાવલી પહેલાં વિસ્તૃત સ્વરૂપ આપ્યું. અહીંયા આપણે આ છે ને રકમ, એ રકમ છે. તો પહેલાં આગળનું છે એનું શું વિસ્તૃત સ્વરૂપ આપણે આપ્યું? તો ગુણાકાર 4y ગુણાકાર 3y વર્ગ સાથે, 4 3 12 y નો ઘન, પછી 4y અને 5y, 4 5 20 y નો વર્ગ, 20y નો વર્ગ, ઓછા છે બેમાંથી એક ઓછા એટલે ઓછા નિશાને આવશે. 7 4 28y. બરાબર. આ પેલી પદાવલી મળી ગઈ. હવે બીજી પદાવલીનું શું છે? અહીંયા 2 સામાન્ય છે, તો એનો 2નો ગુણાકાર 2y નો ઘન ઓછા 4 2 8 y નો વર્ગ વત્તા 5 2 10. હવે શું કરશું? સરવાળો કરવાનો. તો પહેલાં પદાવલી એમને લખ નાખવાની, 12y નો ઘન વત્તા 20y વર્ગ ઓછા 28y. આમાં સરવાળો કરવાનો છે એટલે 2y નો ઘન, ઘનની નીચે ઘનવાળા પદ, વર્ગની નીચે વર્ગવાળા, અને ચલ વિનાનું છે આ 10 એટલે એ અલગ મૂકવાનું. હવે 12માં 2 ઉમેરી એટલે 14y નો ઘન થયો, 20માંથી 8 બાદ કર્યા એટલે પ્લસ, આ મોટા આંકડા નિશાની કેવી છે? પ્લસ. 20 મોટો આંકડો કયો ને, તો પ્લસની નિશાની મૂકવાની, અને 20માંથી 8 છે એટલે 12 y નો વર્ગ, 28y એમનો અને 10 એમનો. ત્યારબાદ ઉદાહરણ નંબર 7 છે. હવે આપણે વિસ્તૃત સ્વરૂપ આપી એને બાદબાકી કરવાની છે. જો તો વિસ્તૃત સ્વરૂપ આપણે એનો આપીએ, કૌંસ ખોલીએ એટલે શું થશે? 2p ગુણાકાર 2p નો વર્ગ q પ્લસ 2pq વર્ગ. આ પેલી મળી ગઈ. બરાબર. કેમ કર્યું? આ બેનો ગુણાકાર અને અહીંયા બીજે બેનો ગુણાકાર. ત્યારબાદ બાદ કરવાનું છે એ તમે જુઓ તો એ શું થશે? 3p નો વર્ગ q, 3p નો વર્ગ q ઓછા 3pq વર્ગ. હવે બાદ કરવાનું છે, આ પદાવલીમાંથી આ પદાવલી બાદ કરવાની છે. તો પદાવલી જે પેલી હોય ને એ એમને લખી નાખી. બીજી પદાવલીમાં શું કરવાનું? જે પ્લસ હતું ને એ માઇનસ થઈ જશે. તો માઇનસ છે ને, આ પ્લસ છે ને એ માઇનસ થઈ ગયું, તો માઇનસ 3p વર્ગ q, અને પ્લસ છે 3pq વર્ગ, એટલે સોરી માઇનસ છે એ પ્લસ થઈ જશે, પ્લસ 3pq વર્ગ. હવે 3માંથી 2 જાય એટલે 1 p વર્ગ q, પણ કેવા મોટા ગણિત કેવું છે? માઇનસ, તો માઇનસ
2 પ્લસ છે તો પ્લસ થઈ જશે, 3માં 2 ઉમેરીએ એટલે 5 PQ વર્ગ. આપણે એનો આન્સર મળી ગયો. તો આ તો આપણે ઉદાહરણના દાખલાઓ આગળ જોઈશું નેક્સ્ટ પીરિયડમાં. દાખલાઓ જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.